પત્રકાર મિત્રોને જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી। સૌ પ્રથમ તો આજના કાર્યક્રમનું આપણે જે કવરેજ કર્યું એ બદલ સર્વ સમાજમતીથી અને ક્ષત્રિય સમાજના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન, શક્તિ પ્રદર્શન નહીં, લાગણી પ્રદર્શન અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડા પરિવાર ને એક હૂંફ આપવા માટે, એમને સહયોગ આપવા માટે, એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતા। મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, ભારતનું બંધારણ એ સર્વોપરી છે, એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ। આજનું આ સંમેલન કોઈ સમાજની સામે, કોઈ વ્યક્તિની સામે, સરકાર સામે જરા પણ નહોતું, કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે। એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મણી લીધી છે। જે ટેકનિકલ પ્રશ્નો છે 2014માં જે એડવાઇઝરી કમિટી મળી, એ પછી 2017માં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું, એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ, નિયમ મુજબ, પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ, કારણ કે એમને પણ સતત 18 વર્ષ સુધી એ જેલવાસ ભોગવેલો છે, એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકારશ્રીની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણીનો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે। એના માટેનું આ આયોજન હતું।